આપણીની આલ્ટો આવી ગઈ છે. ગ્રાહકનું કહેવાનું એમ છે કે પેટ્રોલમાં દબાઈ જાય છે, મૂંઝાય છે, સરખી હાલતી નથી. હવે આપણે એની થ્રોટલ બોડી, ઇન્જેક્ટર બધું સાફ સફાઈ ને ક્લિનિંગ કરીને ફરીથી ફિટિંગ કરશી. અત્યારે દેખાડવું થ્રોટલ બોડી તમને. તો પૂરેપૂરું જામ છે. આંગળીથી આમ ફેરવો તોય ફરી જવું જોઈએ, એટલે જામ છે. આના ઇન્જેક્ટર એ સર્વિસ કરી નાખશે. ચોટી જાય છે. હવે આખી ટોટલ બોડી સર્વિસ કરશી આપણે. ટોટલ બોડી આખી સર્વિસ કરવાની છે. અને એક કેમેરો કેમ પેટ્રોલથી એને બધા સેન્સર સાફ કરી ખાસ કરીને આને કદડો કેટલો છે જો દેખાડવો રહો. ફ્રી ફરવું જોઈએ. આવી તો ફ્રી ફરવું લેવો કેમ એનું ફ્રી ફરવું જોઈએ, ચોટવું ન જોઈએ. એટલે હાવ ફ્રી કરી નાખો. સાવ ફ્રી થઈ ગયું છે. હાથેથી આંગળીથી ફરી જવું જોઈએ. ફ્રી સાવ. ઇન્જેક્ટર છે ને અત્યારે આપણે પેટ્રોલથી બહારથી ધોઈ નાખીએ, પછી એને સર્વિસ કરવાની. અત્યારે કચરો બધો બહાર સાફ કરી નાખો. અંદર બધો કચરો થઈ ગયો એ બધે સાફ પેલા બહારથી કરી નાખી, પછી સર્વિસ કરશે. સર્વિસ કરશી તમને દેખાડશી હમણાં. અત્યારથી બહારથી જેટલો થાય એટલો કાઢી નાખો. જામ થઈ ગયા.
બરાબર જો હાવ થઈ ગયું એ કાળું. બધું ક્લિનિંગ કરવાનું છે, ગેસનું કરવાનું છે, સાફની ક્રિયા ચાલુ. કરવો બરોબર હે બંધ નથી થતો મારો. હે સ્ટોપ એ નથી થતું. તો વાત સ્પ્રે દેખાય ઓરો આવતું રહે, સ્પ્રે દેખાવ. આ અત્યારે ઇન્જેક્ટર કમ્પ્લીટલી ચાલુ છે, સ્પ્રે આવી ગયા ઓલ્ટોના ઇન્જેક્ટર અત્યારે કમ્પ્લીટ છે. જોઈ હવે આપણે ટેપેટ જોઈ લઈ. બીજું બધું ટોટલ બોડીને બધું ફિટિંગ થઈ ગયું છે. હજી ડેલકાના જે પોઈન્ટ હોય એ ચેક કરી લઈએ. હવે ટેપેટ સેટ કરી લઈ. ઘણા ફેરફારવાળા છે. આગળ વધી ધીરે ધીરે પછી દેખાડી. ગાડીમાં કમ્પ્લીટલી બધું ફિટિંગ થઈ ગયું છે. અને ગેસનું જે વાયરિંગ છે એની અંદર યુમ્યુલાઇટર એ એક બગડી ગયું હતું, એટલે એ નવું નાખી દીધું આપણે. હવે જો સ્ટાર્ટિંગ ઊભા લીવર નહોતું લાગતું. બધું કમ્પ્લીટ. પેટ્રોલ ગેસમાં બંનેમાં સારી હાલે. આ ગેસમાં અત્યારે, આ પેટ્રોલમાં જો